શ્રી ગણેશાય નમઃ. શ્રી સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. હું ચંદ્રકાંતભાઈ ગણપતરામ ભટ્ટ આદિત્ય પરાસર જ્યોતિષના માધ્યમથી આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વૈદિક, પૌરાણિક અને યજ્ઞ સંદર્ભે જુદા જુદા રિવાજો, યજ્ઞ હવન વગેરે એમાં 16 સંસ્કારો પૈકી લગ્ન સંસ્કાર જે ઉત્તમ સંસ્કાર કયો છે એના વિશે કંઈક રજૂઆત કરવા માંગુ છું. ભારતીય વૈદિક સંસ્કૃતિમાં લગ્ન સંસ્કારને બહુ જ પવિત્ર ગણવામાં આવ્યું છે અને આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં લગ્ન પૂર્વે સગાઈ વિધિ, જેને વેવિશાળ કહીએ, જેને વાગદાન વિધિ સંસ્કૃતમાં કહેવાય, બીજા અર્થમાં કહીએ તો ઉત્તર ભારતમાં જેને તિલક વિધિ કહી છે, દક્ષિણ ભારતમાં કન્યા પ્રદાન વિધિ કહી છે. આમ સૌ પહેલા સગાઈ વિધિ 3 દિવસ પહેલા, 5 દિવસ પહેલા, 7 દિવસ પહેલા કે હવે ક્યારેક તો મહિના પહેલા કે 1 વર્ષ પહેલા કે અનુકૂળતાએ સગાઈ વિધિનો કાર્યક્રમ થતો હોય છે. એમાં વર પક્ષ એટલે કે વરના પિતા કન્યાના પિતાના ઘરે જાય છે અને ત્યાં આજની ભાષામાં, આજની યુવા પેઢી જેને રિંગ સેરેમની કહે છે, તે વાગદાન વિધિ, સગાઈ વિધિ, ચાંદલો કરવો, ગોળ દાણા ખાવા, આવા ઘણા બધા જે નામ છે એ વિધિ કન્યાના ઘરે કરવામાં આવે છે. એમાં વરના પિતા અને કન્યાના પિતા એ બંને મહત્વના છે. એ બંને જણા ગણેશ પૂજન કરે છે, સ્વસ્તિ પુણ્ય વાચન કરે છે અને સંકલ્પ કરે છે. આપણા શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે કન્યાના પિતાને, વરના પિતા 7 સોપારી, 7 હળદરના ગાંગડા, 7 સિક્કા રાખીને હાથમાં પાણી લઈને સંકલ્પ કરીને કહે છે કે મારા પુત્ર માટે તમારી જે કન્યા 10 દોષ વિવર્જિત છે એને ભવિષ્યમાં લગ્ન સંસ્કાર માટે અત્યારે વાણી પ્રદાનથી, વાણીથી હું ભવિષ્યમાં મારી પુત્ર વધુ થવા માટે સ્વીકારું છું. ને એ જ પ્રમાણે કન્યાના પિતા પણ એ જ સંકલ્પ કરીને સામે બોલે છે કે હું પણ મારી દીકરી માટે ભવિષ્યમાં આપના પુત્રને પતિ ભરથાર તરીકે અને મારા જમાઈ તરીકે સ્વીકાર કરવા માટે હું બંધાવું છું. એ પણ ભવિષ્યમાં અગ્નિ, બ્રાહ્મણ, દેવ અને વડીલોની હાજરીમાં. આવો અન્યોન્ય સંકલ્પ કરે છે અને પેલા જે 7 હળદરના ગાગડા, સોપારી, સિક્કા વગેરે છે એ એકબીજાના ખેસમાં ગાંઠ મારીને બાંધવાના છે, ગણેશ પૂજન વગેરે કરીને. અને એના પછી વરરાજાને કન્યાનો ભાઈ કે કન્યાના પક્ષ તરફથી કોઈ પણ વડીલ શ્રીફળ છે, સોપારી છે, રૂપિયો છે, કપૂરી પાન છે એ એમના હાથમાં આપે છે, ચાંદલો કરીને, ચોખા લગાવીને અને ગોળદાણા ખવડાવીને. અને એ જ રીતે કન્યાને પણ વરની માતા શ્રીફળ, સોપારી અને સિક્કો અને કપૂરી પાન એ રીતનું આપે છે. પછી કન્યા પક્ષ તરફથી 5 ભાઈઓ, વર પક્ષ તરફથી 5 ભાઈઓ આવીને એકબીજાને સામસામે બેસીને એકબીજાને ચાંદલા કરીને ગોળદાણા એકબીજાને ખવડાવે છે. અને પછી જે કંઈ વસ્તુઓ આદાન પ્રદાન કરવાની હોય, કંઈક સન્માન કરવાનું હોય, કંઈ સાડી આપવી હોય કન્યાને વર પક્ષ તરફથી વગેરે, કે વર પક્ષને કંઈ પોશાક આપવો હોય, એ બધું આદાન પ્રદાન વિધિ. આજની ભાષામાં કહીએ તો એકબીજાને કંઈક કવરથી કે વડીલોના આશીર્વાદ રૂપે જે કંઈ
પત્રમ પુષ્પમ આપીને એકબીજાનું સન્માન કરવામાં આવે છે. અને હવે વધારાની જે સંસ્કૃતિમાં નથી પણ જે એડ થયેલું છે રિંગ સેરેમની, યાની કે વર અને કન્યા એકબીજાને રિંગ પહેરાવે છે, વીંટી પહેરાવે છે. અને એના પછી હવે તો વધારાનું કંઈક કેક પણ આવી ગઈ છે, એવું બધું કંઈક કરતા હોય છે જે આપણા શાસ્ત્ર માન્ય નથી, પણ એવું ક્યાંક થતું જોયું છે અને થઈ રહ્યું છે. ખેર, આનંદનો વિષય છે અને સગાઈ વિધિનો વિષય છે. તો આવી રીતે આ વિધિ લગ્ન સંસ્કાર પૂર્વે સગાઈ વિધિ કરવામાં આવે છે. આજે બસ આજના તબક્કે સગાઈ વિધિની વાત કરીને હું અહીંયા મારી વાણીનો વિરામ આપું છું. જય ગણેશ, જય બહુચર.